નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા આવી ગયા ચા પાણી પીવા. તો જે આપણો ચા પાણી અહીંયા રેડી છે અને બા અહીંયા કરેલ રોટલીનો લોટ બાંધે છે અને સ્નેહભાઈ હજી સૂતા છે. જય માતાજી. અને જો સવારમાં છે ને આવા થોડા થોડા વાદળા થાય અને પછી આખો દિવસ તો પવન હોય એટલે હવે થોડા મહિના છે બંધાવા વાદળા. એટલે સવારમાં થોડીક વાર હોય અને કાલે થોડાક છાંટા આવ્યા હતા. અહીંયા આપણે તો ઓછા હતા પણ અહીંયાથી આગળ થોડાક વધારે હતા બધા. અને અત્યારે જો વાદળું જાય કોક છાંટા પડતા જાય છે. કોક છાંટા પડ્યા કારણ કે બહુ છાંટા ના હોય. તો કાલ આપણે છે ને ઓછા હતા છાંટા. અહીંથી આમ હોનાડીમાં ને હમણાં વધારે હતા છાંટા. અહીંયા આપણે ખબર જ નથી પડતી નીચે છાંટા આવ્યા બજારમાં એમાં ખબર પડતી હતી કાલ અહીં છાંટા આવી ગયા. અહીંયા થોડાક ઓછા હતા. ચાલો મિત્રો આપણે પેલા પી લઈ ફટાફટ ગરમા ગરમ ચા પાણી. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા. હવે આપણે જવું છે દૂધ લેવા. તો જે આપણી કેટલી આજે છે રેડીને સ્નેહભાઈ આજે સુતા છે. તો સ્નેહભાઈ ભલે સુતા હોય થોડીક વાર તો આપણે તેના જે લેતા આવીએ દૂધ. હાલો દાદા લાવો પૈસા. તો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા. તો આપણે લેતા આવીએ દૂધ. ચાલો ફટાફટ. તો મિત્રો આપણે આવી ગયા છે દૂધ લઈને. હવે આપણે છે ને ફટાફટ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય તો મળીએ આપણે કમ્પ્લીટ થઈ જાય. તો મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આવી ગયા છે નાસ્તો કરવા. જે નાસ્તામાં ભાઈ સવારમાં બનાવ્યું છે. શું બનાવ્યું છે સ્નેહભાઈ? સવારમાં આજે છે કેરીનો રસ રોટલી. સ્નેહભાઈ મજા આવી ગઈ આજે હે? તો આજે ભાઈ બનાવ્યો છે કેરીનો રસ. એટલે કેરી વધી. ચાલો આપણે સવારનું શિરામણ કરી લઈએ કેરીનો રસ ભાઈ રોટલી. તો મિત્રો આપણે મસ્ત મજાનો નાસ્તા પાણી કરીને આવી છે દુકાનમાં. અત્યારે આપણે બેઠા છીએ દુકાનમાં ને હવે છે ને આપણે જવાનું છે ખંભાળિયા. તો ખંભાળિયા જવાનું છે ને તો જો અહીંયા બધું છે ને માલ શું લેવાનો છે એનું બધું લિસ્ટ બનાવે છે. કરી લેવાની છે એ લખા છે. તો માલ શું લેવાનું છે એની બધી યાદીની તૈયારી હાલે છે પૂર જોશમાં. ને સ્નેહભાઈ તારા માટે શું લેવાનું છે? ચોપડા થેલો નવું ધોરણ વચ્ચે તો લેવાનું છે. તો ઠીક નવું ધોરણ આવશે તારા. તો આપણે આવું બધું વાળ કપાવવાના છે. હા સ્નેહભાઈ જેટલા કપાવવાની છે. સ્નેહભાઈ ને વાળ કપાવવાના છે. ટકોર ના કરાવાય. હવે ઉનાળો પૂરો થવા આવ્યો. તો મિત્રો આવું બધું છે. ચાલો હજી યાદી જે કઈ કરવાની હોય કરી લઈને પછી સ્નેહભાઈ તો ફાઇનલી મિત્રો આપણે ગયા હતા ખંભાળિયા ને ખંભાળિયાથી આવતા રહ્યા છીએ ને સ્નેહભાઈના વાળ કપાવી નાખ્યા છે. તો જો સ્નેહભાઈના છે ને વાળ કપાવી કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે વેકેશન ખુલે એટલે હવે હે ને તમારથી જવા જ દેવાનું નિશાળ કર ને. તો અને જો સ્નેહ માટે આજે શું અમે લાવ્યા એ જો બધા સ્નેહ બધા નાલા તારા માટે શું લીધું એ બધા જો એક તાર થેલો લીધો છે. એક આ થેલો છે. પછી હું લીધું પછી એક પાણીની બોટલ લીધી છે. ઠંડુ પાણી ઠંડુ હોય તો ઠંડુ રહીએ, ગરમ પાણી હોય તો ગરમ રહીએ. બોટલ લીધી છે એક સ્નેહભાઈ માટે. હવે બીજું બધા શું લીધું છે? બીજું કઈ નથી લીધું. બીજું કઈ નથી લીધું. આમાં આવે કઈ થેલામાં કઈ આવે. હા બતાવ તારા બીજા ધોરણના નવા ચોપડા તો બતાવ. તો સ્નેહભાઈ બીજા ધોરણમાં આવી ગયું છે તો એના માટે છે નવા ચોપડા. હા એક ચોપડી તો બાકી છે હજી. એ હતી નહીં એની પાસે ક્લાસ થઈ ગઈ હતી. તો જો આ છે આનંદદાયી ગણિત સ્વાધ્યાય પોથી છે. અને આ છે નવનીત સામાન્ય જ્ઞાન. અને આ છે ગુજરાતી પાઠ્યપુસ્તક. આ છે આનંદદાયી ગણિત પાઠ્યપુસ્તક. અને આ છે હિન્દી પ્રવેશિકા અને ઇંગ્લિશ પ્રીમિયર. વાહ તો આજે સ્નેહભાઈના વેકેશન તો આમ તો આજે ખુલવાનું હતું પણ સરકારના નિયમ પ્રમાણે વળી પાછું 8 દિવસ હવે 8 દિવસનું લંબાણું છે એટલે 8 તારીખે ખુલશે. નકર આજ 1 તારીખે ખુલવાનું હતું.
તો હવે થેલો આમાં સ્નેહભાઈએ ઘણું બધું સામાન મૂકી દીધો છે. પપ્પા આજે આમાં બાકી છે હમ. કવર ચડાવવાનું. કવર ચડાવવાના બાકી છે. જઈ ચોપડો મળ્યા જાય ઓલો નીચેનો. હા હા જો. તો હાલો આપણે સ્નેહભાઈને છે ને એ થેલામાં બધું હરખું મુકાવી દઈ મૂકી દીધું મેં. અને વ્યવસ્થિત બધું પાણીની બોટલ ને ચોપડા ને આ તમે આ થેલામાં ચોપડા મૂક્યા એ તો તમને ખબર જ નથી. આમાં શું મૂક્યું? પાટિયું ને આમાં પાટિયું આમાં પાટી છે ને પાટિયું તેવડું છે પેન પેડ અને અને આમાં બુક છે. બુક રેડી યેલો આમાં બુક છે. અને બાકી હજી આમાં શું છે? કંપાસ. યસ આમાં છે કંપાસ. રેડી સફારી. તો હાલો સ્નેહભાઈ નું આ બધું તમને બતાવી દીધું અનબોક્સિંગ. અને કેરી તો કાલે બતાવી. આવો તો હાલો હવે સ્નેહભાઈ ને બધી વસ્તુ તમને બતાવી દીધી છે કે સ્નેહભાઈ માટે શું શું લીધું, શું શું કર્યું. હવે છે ને બા ગયા છે રોટલો બનાવવા. બા રોટલો બનાવી લઈએ એટલે આપણે બપોરા કરી લઈએ. ભૂખ લાગી છે? એમ? હા તો હાલો આપણે છે ને હવે બા રોટલો બનાવી લઈએ એટલે ખાઈ લઈ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2:30 જેવું થાય છે ને આપણે બેસી ગયા છીએ જમવા. ને જમવામાં તો જો ગરમા ગરમ રીંગણાનું શાક બનાવ્યું છે ભાઈ. આવી ગયું છે રીંગણાનું શાક અને રોટલો. સ્નેહભાઈ તો ખાય છે કેરીનો રસ ને રોટલો અને રોટલી અને શાક લીધું છે તો ભાઈ તો રીંગણાનું. તો હાલો આપણે છે ને ભાઈ એકદમ લાગી છે ભૂખ. કાશ ને ભાઈ? હા તો ખાઈ લે. બા કેવી ભૂખ લાગી? તો થાકી ગયા. ગરમી નો થાક લાગી એવું ને. તો છે ને મિત્રો હાલો આપણે છે ને ખાઈ લઈ નિરાતે પછી જરાક વાર પોરો ખાઈ લઈ. તો મિત્રો આપણે મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા. હવે આવી ગયા છે ચા પાણી પીવા. તો જો બાઈએ ચા પી લીધો છે, દાદાએ ચા પી લીધો છે ને આપણે ચા બાકી છે. બા તમે ચા પી લીધો ને? ચાલો મને ચા દઈ દો. આપણે પી લઈ ફટાફટ ચા. આજે મસ્ત નીંદર કરી લીધી. નીંદર આવી ગઈ હતી મારી એ નથી આવી? તો માજી એટાણે છે ને કંપાળી આવી થાકી ગયા હતા, નીંદર કરી લીધી. અને દાદા ને આપણે બધાએ નીંદર કરી લીધી મસ્ત. હવે ચા પી લઈ. ખીચડી તો જો આપણા માટે છે સાદી ને સિમ્પલ ખીચડી જ છે. અને સ્નેહભાઈ માટે બનાવ્યું છે મેગી. સ્નેહ ખાય છે મેગી અને આપણા માટે છે ખીચડી. બસ પછી હા હા ખાઈ લે પેલા. જરા મેગી ખાય છે. તો જો આપણા માટે આવી ગઈ છે ખીચડી અને છાશ છે. તો હાલો હા ના રોટલી નથી ખાવી. હાલો આપણે ખાઈ લઈ ખીચડી ને આપણે જમી લઈ.